2027ની અંદર ગુજરાતની અંદર સત્તામાં આવવા માટે કોંગ્રેસ સપનું તો જોઈ રહી છે, પરંતુ જે આ સમાજના વાળા છે તેમને કઈ રીતે જે કોંગ્રેસ છે તે દૂર કરશે? કારણ કે એક સમાજને બનાવવા જાય તો બીજો સમાજ રિસાય અને પછી કોઈ બીજા પક્ષમાં જોડાઈ જાય. આપણે આવું અવારનવાર જોયું છે અને હવે જ્યારે આપણે સાંભળ્યું હતું કે કોંગ્રેસની અંદર પ્રદેશ પ્રમુખ કોને બનાવવા, કયા સમાજમાંથી બનાવવા, એમને લઈને ઘણી બધી વિચાર વિમર્શ કરવામાં આવી અને એ પછી પાટીદાર સમાજના નેતાઓ હોય કોંગ્રેસના કે પછી કોળી સમાજના હોય, આ બધા લોકોએ સમય માંગ્યો. કોઈ દિલ્હી ગયું, કોઈ કે તો પછી અહીંયાથી પત્ર લખ્યા, પણ છેલ્લે આખરે અમિત ચાવડા ઉપર પસંદગી ઢોળવામાં આવી. પરંતુ અમિત ચાવડા કેટલા આ બધા જ સમાજોને કોંગ્રેસની તરફ વાળે છે તે પણ જોવાનું છે. આજે વિગતે એ ચર્ચા કરવી છે કે કોંગ્રેસ માટે ફરી એક વખત અમિત ચાવડાની પસંદગી ભારે પડશે કે પછી ફરી એક વખત ક્યાંક જે સપનું 2027માં જે જોઈ રહી છે સત્તામાં આવવાનું તે પૂરું થશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. 2027ની અંદર જે સત્તામાં ગુજરાત ઉપર કઈ રીતે કબજો જમાવવો, ગુજરાતમાં કઈ રીતે સત્તા જાળવવી, તેમનું સપનું અત્યારથી કોંગ્રેસે શરૂ કરી દીધું છે જોવાનું. કારણ કે 2 બેઠક પણ આપણે જોઈ હતી, જે હાઈ લેવલની અલગ અલગ મુખ્યમંત્રીઓ જે આખા દેશની અંદરથી જે કોંગ્રેસના છે તે બધા આવ્યા હતા, મોટા નેતાઓ આવ્યા હતા, ઘણી બધી રણનીતિ ઘડાઈ. પણ છેવટે ગુજરાતની જ્યારે વાત આવે છે, ભાજપના ગઢમાં ગાબડું પાડવાની વાત આવે છે, ત્યારે એ પણ જોવાનું છે કે કઈ રીતે કોઈ પણ પક્ષ હોય, એ નવી ઉભરતી પાર્ટી આમ આદમી હોય કે પછી વર્ષો જૂની કોંગ્રેસ પાર્ટી હોય, કે કઈ રીતે એમાં ગાબડું પાડે છે. કારણ કે અમિત શાહ, નરેન્દ્ર મોદીનો આ ગઢ, અને એમાં પણ જો ગાબડું પાડવું તો પછી ક્યાંક બધા પક્ષોએ વિચારવા જેવી બાબત છે કે છેલ્લા 30 વર્ષથી છે, જો એમણે પહેલેથી જ કામ કર્યું હોત તો પછી ભાજપ ગુજરાતમાં ક્યારેય પણ ના આવી શકે. પણ ક્યાંક જે કોંગ્રેસ છે તે કાચી પડી. પણ હવે 2027માં આ કઈ રીતે પાકી બનવાની છે, વધારે ઉભરવાની છે, તેમને લઈને ઘણી બધી રણનીતિ ઘડાવવાની છે. અને હવે જ્યારે અમિત ચાવડા ઉપર પસંદગીનો કળશ ઢોળાયો છે તો એ કઈ રીતે બધા જોને સાથે રાખીને ચાલે છે તે પણ જોવાનું છે. સૌથી પહેલા તો અમિત ચાવડાને સાંભળીએ કે તેમની હવે આગળની રણનીતિ શું છે. हमारे आने वाले समय में हमारी प्राथमिकता रहेगी कि गुजरात में संगठन को बूथ से लेके प्रदेश तक मजबूत बनाएंगे. गुजरात और गुजरातियों के विकास के लिए, उनकी उन्नति और प्रगति के लिए हर संभव प्रयास किया जाएगा. जिस तरीके से गुजरात में ये डबल इंजन सरकार ने भय का, अत्याचार का, भ्रष्टाचार का शासन प्रस्थापित किया है, जिस तरीके से गुजरात में कमीशन राज चलता है, खुलेआम भ्रष्टाचार चलता है, लोगों को अपनी बात कहने का अधिकार नहीं मिल रहा है, लोगों की आजादी छीनी जा रही है, कहीं ना कहीं ब्रिज टूट रहे हैं, उसके साथ साथ लोगों की मौत भी हो रही है. ये ब्रिज अकेले नहीं टूट रहे हैं, लोगों का विश्वास है सरकार के प्रति टूट रहा है. तो आने वाले समय में गुजरात के लोगों के हक अधिकार की लड़ाई लड़ेंगे. जहां भी अन्याय होगा, जहां भी अत्याचार होगा, जहां भी लोगों के संवैधानिक अधिकार को छीनने की बात आएगी, कांग्रेस का कार्यकर्ता मजबूताई से उनके साथ खड़ा रहेगा. गुजरात के जन जन तक जाएंगे, उनके जो भी इश्यू है, उनकी जो भी संवेदना, उनकी वेदना है, उन सभी को सुनेंगे, उनकी आवाज बनने का काम करेंगे, उनको साथ लेके लड़ाई लड़ेंगे. और राहुल जी ने जो 2027 का मिशन दिया है कि गुजरात और गुजरातियों के विकास के लिए कांग्रेस काम करेगी, आने वाले समय में गुजरात में सामान्य जन का शासन होगा. सचिवालय के दरवाजे गुजरात के आम आदमी, जो सामान्य आदमी है, उसके लिए खुले होंगे. जो भी बजट होगा, जो अभी सत्ता और संपत्ति का केंद्रीकरण हुआ है, उसके बदले आम गुजराती के हाथ में सत्ता दी जाएगी. और जो भी बजट है आम गुजराती के लिए खर्च किया जाएगा, वो हमारा संकल्प है. और यही प्राथमिकताओं के साथ आने वाले समय में लोगों के बीच जाके काम करें. आम आदमी पार्टी कांग्रेस के लिए कितना बड़ा चैलेंज है, क्योंकि अभी के आने वाले समय में सभी मिलके पॉलिटिकल प्रोग्राम्स की रणनीति भी तय करेंगे, लोगों के बीच में भी जाएंगे. जहां भी कोई दुखी है, जहां भी किसी को अन्याय हो रहा है, जहां भी किसी के संवैधानिक अधिकार छीने जा रहे हैं, जहां भी तानाशाही होगी, उन सब के खिलाफ कांग्रेस एकजुट बन के लड़ेगी, मजबूताई से लड़ेगी.
અમિત ચાવડાએ વાત તો કરી દીધી છે કે અન્યાયની સામે લડીશું, પરંતુ એમને અત્યારે અન્યાયની સાથે સાથે આમ આદમી પાર્ટીથી પણ લડવાની જરૂર છે, કારણ કે ગુજરાતની અંદર હવે ત્રીજો પક્ષ આવી ગયો છે. લોકો એમના ઉપર ભરોસો મૂકતા થયા છે, પણ હવે એ જોવાનું છે કે વર્ષો જૂની પાર્ટીને અમિત ચાવડા કઈ રીતે બચાવે છે ગુજરાતમાં, કારણ કે પ્રદેશ પ્રમુખનું સ્થાન હવે એમને આપવામાં આવ્યું છે, એટલે કારભાર બધો એમના ઉપર હોય છે. બાકી બીજા બધા ઘણા નેતાઓ કામકાજ સંભાળતા હોય છે, પણ અત્યારે ખાસ એમના ઉપર વિરોધ પક્ષ તરીકે કઈ રીતે રિપ્રેઝન્ટ કોંગ્રેસ પાર્ટી થાય છે, એટલે તુષાર ચૌધરી ઉપર પણ અત્યારે ખાસ નજર છે. પણ એ જોવાનું છે કે આ બંને મળી કોંગ્રેસને કેટલી મજબૂત કરે છે. ભાજપની તો વાત દૂર રહી, પરંતુ આમ આદમી પાર્ટીને કેટલી ટક્કર આપે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.